બોલો દ્વારિકાધીશની જય। આ તો રૂડી અને રડિયામણી અનવડી હરિયાળી ને હે તાર પણ યા તો ચારણગીર નથી છોડવી। અરે રે તારા બહુડાને પાછાવાડ આ તો કાનુડા તારી મોરલી અનલોટ વાગી માજવરાત પણ યા તો ગેલી આ કરી ગોકુળની ગોપીઓ। અરે રે અમારી નિદ્રાય વેરણ થઈ। આ તો દ્વારિકામાં જઈ તારો દી ફીરો અને અમારી ખબરું લીધી નહીં। પણ યા તો નાન રે પણ આના હતા નેડલા। અરે રે તું તો ભૂલી કાગ્યો ભગવાન। એ વાલો લાગે મને વાલો લાગે ઓલા નંદ બાવાનો નેહનો એવા જસોદામાનો વાલો મીઠુડો કોડલો રે।
આ જોતો ખરી વીરા ટાણું કેટલું થયું? ટાણું જાજુ થઈ ગયું. એટલે અમારો ઓલા ઝીણકાને ક્યાંય જોયો તો કે નહીં? જોયો નથી તું બોલાય. ક્યાંય હમો ન જડ્યો? ક્યાંય નથી જડ્યો. હે હાલે તો બોલાવો જો એમ ને. બોલાય બોલાય. અરે આજ રતનો બોલાવે રૂપલાયા જે રે આવો જે રેતી નારણ મે હે રતનો હે બોલાવે રૂપલા આવો જે રે જય ઠાકર રેણિકા ને જય ઠાકર. હું વરી કામ પડ્યું બોલાવ્યા? કામ તો ઝીણકા હા વીરા, તારા જેવું પડ્યું છે જો કર તો. શું વરી કામ પડ્યું? આમાં જો હા મારે જવાનું થયું જઈને નાઈટમાં, હા એટલે તને માલ ઢોરમાં બોલાવ્યો, હા તો તું જા માલ ઢોરમાં અને હું જાઉં નાઈટમાં. એમને આપણે બે ભાઈ જાય, છોકરાને મૂકી દે ને માલઢોરમાં. એટલે ભાઈ ઈ છોકરો ક્યાં ઈ છે કોણ જાણે? એ બોલાવો ને. ઈ મારાથી હમણાં હારતો નથી, રિહાઈ ગયો. કા હમણાં રિહાણો કોણ જાણે? લે હાલ. જો કદાચ તું બોલાય હા અને આવે હા તો તું મોકલ, તો આપણે બે જાવ. બીજું હું કાંઈ વાંધો નહીં, બોલાવું. આ બોલાય બોલાય તો મોકલશો તમે? આ બોલાય પછી પછી આપણે બે ભાઈ જાય, પછી બે જાવ. ભાઈ આજે કાકા રે બોલાવે જગલાયા વજે રે.
ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર દીકરા. હે કાકા બોલ બેટા. હું આ બધું આ ભાંભરીને ભેરા કર્યા છે શું આવું બધું લે બધી બાજુ માણા માણા જ બીજી કઈ વાત જ નહીં કાકા તો બીજું તો શું હોય બેટા અહીંયા? તેમ નહીં હા ઈ બધું તો ઠીક તું અત્યાર લગી હતો ક્યાં એમ નહીં કાકા હા આ છે કોણ ઈ તારા આપા. હે લે આ મારા આપા એ ભૂલી ગયો તું? લાગતું જ નથી આપા હોય એવું. જોઈ લે મારો દીકરો બગડ્યો જો હા એમ નહીં આપા હા તમે એમ કહો છો કે અટાણ સુધી હતો ક્યાં હા તો તમે મને મોકલો તો ક્યાં તને વાડીએ મોકલો તો આપણા ઢોરમાં તો વાડીએ તો હતો એટલે ન્યા મેં અને તારા કાકાએ ફરતઈ શેઠે આંટો માર્યો આ તું ક્યાંય દેખાણો નહીં પણ હું વાડીએ જ હતો તો પણ ક્યાં હતો વાડીએ હતો તો કુંડી આડો પણ ત્યાં તારા ડોહનો હું ડાયટો તો પણ ન્યા હું બેઠો બેઠો ગારા હાંડિયા બનાવતો હતો કાકા એટલે હાંઠિયા જેવડો તું થયો એટલે નો બનાવાય અને હજી હાંઠિયા બનાવસ એમ નહીં હા આમ તો જો બધી બાજુ આજ માણા આ બધું છે શું ઈ તો ગયો ઈ તને જોવા આવ્યો બટા મને કીધું નો જોયો હે આપા હા આજ તો પણ કઈ ખાવા આમ બધું નોખું નોખું હોય એવું જ લાગે ઈ હમણાં જાજાદી થઈ ગયા ને એટલે એવું લાગે એમ મને એવું લાગે હે હા તો આ બધું હું હે ને કઈ બાજુ જવાનું અમારે જો નાઈટ નું એવું કામ હોય એમાં તારે પૂછવાનું ન હોય એમ નહીં હા તમે એમ કહો છો કે આપણે નાઈટ નું કામ હોય બરોબર હા તો પેલા આપણા ઘરનું કામ કરો ને પણ ઘરમાં હું વાંધો છે હું ઘરમાં હું વાંધો છે? ઘરમાં એક ઘૂસ તો છે પછી તારી માએ કાલ હવાઈ દીધી ખોઈશ હજી ઈ નહીં થઈ હજી એક બીજી છે હજી કેટલી ખુશ બાકી રહી ગઈ હું મારી ખુશ છે? એ તમને નથી ખબર ના તો ઈ તો હમણાં કહું હા પણ હું તમને શું કહું હો કે તમારે અટાણે બે ભાઈને જવાનું છે ક્યાં અમારે બે ભાઈને જવાનું છે નાઈટમાં તો નાઈટમાં જ મારે આવું ન્યા તારે નો અવાય કેમ નો હોય ન્યા કઈ નાઈટ જેવડો તું થોડો થઈ ગયો છો હજી કઈ નાઈટમાં લઈ જાવ તો મને કઈક જાણવા જડે ને તારે હજી પાઘડી આવે ને પછી તું નાઈટમાં આલ બટા પાઘડી મને એવું લાગે તમે કઈ આવવા નહીં દે આવશે આવશે અમે જાવું પછી તારો જ વારો એટલે એમ નહીં થઈ હું તમે બે ભાઈ નાઈટમાં જાઓ હા હું ઢોર સારું હા મને એક વાંધો છે એનું કરી દેવું પડે તમારે પણ હું તારે વાંધો છે એ હું મારા કાકાને કહું તમને ન કહું આ તો તારા કાકાને કે હાલ મને ન કે તો કાઈ નહીં પણ બીજું શું હવે કાકાને કહું ને હા તમે એક બાજુ વહી જાવ હાલો આ તો હું એક બાજુ જ છે હાલો ઓલી બાજુ વહી જાઓ આ બાજુ મોઢું ન કરતા નાકમાં આંગળી ભરાવીને ઉભા રહી હા હા લ્યો હાલો કાકા આ બાજુ હાલો હા બોલ. આમ જો મારા આપાને વાત કરો હું મારા આપાને વાત કરો હું પણ વાત કરું? તમે શું કરશો તું કે ઈ વાત કરું? એને કયો હું કહું? એને કઈ હા કે હવે ગગો રહેતો નથી ગગો રહેતો નથી હા એટલે શું કરું? એટલે એને હોવ જોઈશે હોવ જોઈશે. હા એલા પણ આમ હજી તો ઘોડિયામાંથી પડી જાય એવડો છે ને હજી તો બહુ વારો થાય છે લા એમ નહીં હે આ લાગુ હું ઘોડિયામાં હેઠો પડી જાઉં કાકા એટલે આને ઈ હોવ કેવી વાત જોઈશે. કરે? એલા તું હજી વહુનો હવાદણો થામા એમ નહીં આપા હા આમ જો હા એટલા તહેવાર વહી ગયા વહી ગયા હાઈતા મેઠમ વહી ગઈ વહી ગઈ મેળા બધા પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા દિવાળી વહી ગઈ વહી ગઈ તુલસી વિવાહ વયો ગયો બધું પૂરું થઈ ગયું તો હવે અટાણે 5 દી તેડી આવો તો એમાં તમારું શું જાય એલા પણ હજી તારા કાકાનું બાકી છે હજી તું જારે હે હા 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 વાંઢે પણ ઈ વાંઢેસ નો કહેવાય તો એક વાર થઈ ગયું ઈ વાંઢેસ થોડા કહેવાય તો બીજી વાર બાકી હે બીજી વાર કરવાનું તો કાકા હા. પહેલી વાર વાળાનો આણા તેડી આવવા દો ને પછી તમે બીજી વાર નું તો કરજો પછી નો થાય મારું. એટલે પેલા આમ જો બટા શું? તું હમણાં જારવી જા હા. પેલા તારા કાકાનું ગોઠવી નાખી ને હવે આમાં હું જારું હવે આમાં જાહેરવા જેવું છે આપા કા હું જરાક તા- તો મારા સામું જો આમ જો પણ તું ક્યાં એવડો મોટો થઈ બા, ગયો હું છે શું કહું છું હા હું હમણાં ગયો તો ઘેટા બકરા સારવા હા વાળીએ હા તો ન્યા આવ્યો મિસ કોલ ભાઈ રે કરી દીધો તો તઈ તો મિસ કોલ તો આવ્યો હા મેં તો હરક પદુડો થઈને કર્યો ફોન ફોન કર્યો તે તઈ તો ભાઈ રે કર્યું ફોન તો કર્યો હા પછી ઉપાડ્યો મારા હા હરાય આ લે લે પછી હા. પછી બધું પાણીમાં બેહી ગયું તો તે તને કઈ કીધું નહીં એને મને કહે ને હું મને કે હું કરો જમાઈ રાજા તો તે શું કીધું મેં તો કીધું હું કે પેડે કરોડ ઉપર રામા મંડળ રમે એ હાથીના પેટનું નો થવાય ડોહો હોય એવું કેવું પડે ઈ છૂટું કરી નાખશે કરી નાખે તો ભલે કરી નાખે
પછી સાંભળો હા મેં કીધું બોલો બોલો પપ્પા પપ્પા કીધા એમ પપ્પા નો કેવું પડે તેમ નહીં આ તારો બાપ કેટલા વર્ષથી આ તને મોટો કરે છે આ ઈ પપ્પુ. કોઈ દી પપ્પો કીધો પણ એને પપ્પા કેવા જેવું છે પણ વાંધો શું છે આ તો પપ્પુડી હે લે હા બરો લે જણકા એટલે જો મોટો હા. ચડાયો છે મારા હારાએ કીધું હું કે જો સાંભળો જમાઈ રાજા હા અત્યારે હા અને આજે આઈજે 12 વાગ્યા પહેલા હા વહુના આણા તેડવા જવાનું છે નકર નકર બીજા તેડી જાય એલા લે. આટલું બધું આને કયા કમ્પ્લીટ કરી નાખ્યું છે એલા કમ્પ્લીટ ક્યાં એ મારા હારાએ મને કીધું એટલે હાલો આપણે ત્રણેય આણા તેડી આવી ફટાફટ લે પણ આપણી નાઈતમાં આજે રિવાજ નથી મૂર્તિઓ ક્યાંય ભેગો આવે એવો મારે આવું છે એમ નો હાલે તો પૂછ તાર કાકા કોઈ દી આવ્યો તાર કાકા ને એકવાર થઈ ગયું તોય નતો આવ્યો જોઈ નતો આવ્યો. આ પાછું છૂટું થઈ ગયું તોય તો હવે તમે મારી વહુના આણા આમ તેડવા જો જાઓ. તારા આપાય નતો આવ્યા હા, એ તો મને ન ખબર હોય ને હું મેં ગયા હોય ને એમ હું તમને શું કહું છું હા કે તમારે મારી વહુના આણા તેડવા જવાના છે કે નહીં પૈયા આમ જો બટા તું હમણાં વરસથી જાળવી જા પણ હવે આમાં વરાથી મારે ક્યાં જાળવવા જેવું છે એટલે આનું બધું નેઠે થઈ જાય ને જો હા હવે આમાં આમનામ કરતા રહેવો તો લગભગ હવે હું વયો જાય ને તમારે લીલ પૌણાવવા પડશે અરે નહીં તારા લીલ પૈણાવી તું ઉપાધિ હુકમ કરે આમાં મને અટાણે કઈ વીમા જેવું લાગે અરે વીમા જેવું હું આ તારા કાકા ને હમણાં બીજી વારે આપણે નક્કી જેવું જ છે હમણાં ઘડીક વાર પહેલા મને એટેક જેવું લાગતું પણ આ આવ્યું નહીં નહીં આવે એટલે તું ઉપાધિ કઈ નહીં આવે તો હવે તમે આણા તેડવા જાવ છો કે આણા તેડવા જાય હું હા તું હવે જો આમ જો ગાયુંમાં જા હું ગાયોમાં જાઉં હા મારે જોતું હોય મને લઈ દ્યો તો જાવ આ બોલ બોલો કે એટલે તારા કાકા લઈ દે બીજું હું. એક બાજુ ઉભા રહી જાઓ. હાલો ઉસ્તાદ હે કવલડી ચારવાનો જાય કે ગલો કવલડી ચારવાનો જાય કવલડી ચારવાનો જાય કે ગલો કવલડી ચારવાનો જાય નાના છોકરા ભેળા રે બોલે રતના છોકરો આડો રે કમલી જોતીઓ ભેળા રે બોલે રતના છોકરો આડો રે એ હલે તારે ના કરીને હલે તારે પાઘડી કવલડી ચારવાનો જાય હલે તારે ના કરીને હલે તારે પાઘડી કવલડી ચારવાનો જાય એક એક દસે હોયા બોલ કાકા એક એક દસે હોયા બોલે રૂપાકેરો દસે હોયા બોલ કાકા રૂપાકેરો દસે હોયા બોલે કવલડી ચારવાને હાયલો બીગલો કવલડી ચારવાને હાયલો રે હા આમ જો આપા હા બટા હું શું કહું છું હું મારે જોતું તો એ બધું મેં મંગાવી લીધું મંગાવી લીધું ને હા તો બસ મારો દીકરો એટલે હવે જો હા મારી વહુના આણા તેડી હા ફટાફટ આવજો ઘરે તે કઈ બીજાની ઘીરે થોડા વૈયા જાહો બીજાના ઘરની વાત ન હોય થઈ મને 20 વર્ષ થઈ ગયા વહુનું મોટું જોવાનું હરખ નહીં ભાઈ હોય એમ નહીં તારો હરખ ઢોરાઈ જાય છે હરખ તો હોય ને ઢોરાઈ ન જાય એક તો આપા- તમે કેટલા વર્ષે આણા તેડવા જાવ છો તારો હરખ ઢોરાઈ જાય તો તારા કાકા કઈ ભરી લે બીજું હું ના એટલે જો હા મારી વહુના આણા તેડીને આવજો ઘરે હા અને હું જાઉં છું ઘેટા બકરા સારવા આ જા હાલ તું હાલ. બરોબર. હા એ કાકા હા આપા હા આણા તેડવા જાવ ને હા અમારા કાકાને કહીજો હું કહું માવો ને વિમલ ને એવું ન્યા નો ખાય ભાઈ ઈ કઈ આજકાલ નો થોડો ખાય છે આજકાલ નો ખાતો હોય કે નો ખાતો હોય એને કહીજો નો ખાય પણ તને એમાં વાંધો શું છે પણ એ માવો ને વિમલ ને એવું ખાય હા જ્યાં આવે ત્યાં ગળફા કાઢે હા માં મારા હારા ને ત્યાં મકાન છે લાદી લે તે અહીંયા તારા બાપના મકાન નું એટલું ધ્યાન રાખ્યું હોત તો બાપાના મકાનમાં કોઈ દી પ્લાસ્ટર થયું હે
એ વાત આમાં તારી બેહા હાચી. દેખાય હો હા. કાકાને કહી દેજો હાલ હવે નહીં ખાવા દો બીજું હું નાચ પાડી દેજો પછી મારા હાહુ આ ઈ તને ઠપકો આવે એવું ન કરવાય. આમ જો હજી એક વાત કહેતા ભૂલી ગયો હું ભૂલી ગયો તો એલા. હું એમ કહું છું આણા તેડવા જાવ મારા હાહરા હાટુ કેરોસીન લેતું જાઉં લે એને કેમ કઈ તકલીફ છે? ના ના એવું નથી તો કદાચ દિવાળી મેળવી હોય એને તારે તો. એવું નથી તો હોય તો કામ લાગે ને આ ઈ વાત તારી હાચી. આપણે આવ્યું છે હમણાં 5 લીટર હા હા. હો? એને શું કામ લાગે પણ અરે હાહુથી કંટાળ્યા હોય તો કામ એમ આવે. નહીં તારી માં તને કેરોસીન લેવા મોકલતી હા. તઈએ તને આ લાવતો. પણ ત્યાં કેરોસીન લેવા જાવ ને હા તય હું ત્યાં કૂપન બતાવું ને હા તો ઈ મને શું કે ખબર છે હું કે ઈ એમ કે દિવાળી પછી તમારા બધાના કૂપન માંથી નામ કાઢી દે બસ વોહણીઓ જ વાર દીધો. ત્યાં આપણું નામ છે જ નહીં ઈ વાત ની તારી હાચી. એટલે હવે હે ને હું જાઉં છું હા કાકાને કહી દેજો ન ખાય કાંઈ વાંધો નહીં. મને લઈ જાવો છે ના ના અરે આણા તેડવા જઈને લઈ ન જતા એ આમ જો હજી એક વાત તો હું કેતા જ ભૂલી આ ગયો તું બહુ ભૂલકણો હો બટા. હું એમ કહું છું શું? કે હે ને હા આણા તેડવા જાવ ને હા જાય ને વરતા કાકાને ગાડામાં નો બેહાડતા તે એમને આ 80 કિલોના મારે તેડવો તેડો તોય ભલે ને હલાવો તોય ભલે પણ એને ગાડામાં નહીં કેમ? મને એની ઉપર શંકા પડે એલા તારો કાકો છે ઈ. પણ કાકો હોય તો ભલે રહ્યો જો હા ગાડું હોય હા એમાં કરિયાવર હોય હોય એમાં મારી વહુ હોય હોય. અને એમાં કાકો હોય એટલે મને એની ઉપર શંકા પડે અરે દીકરા તારા કાકા ઉપર પણ એવું ન હોય હા ગાડું તમારે ઉલરે નથી ને આ ઈ વાત તારી હાચી. બહુ ગાડું ઉલરે ઈ તારી વાત હાવ હાચી લે. કાકાને ગાડામાં મારે નહીં. નથી આવું તેડવા આ તો જવા દ્યો એલા એ આમ જો હા એમ નો હાલે. તારો કાકો રિહાય થોડો હાલે કાંઈ. તો તમારે નો તો હોય. તમે બે જાઓ નહીં મારી વહુને આણા તેડવા એલા જાય એ જીણકા ઈ ભલે ને કીએ ભાઈ. હા એમ ઈ તો ઈ છોકરું છે એને થોડી ખબર પડે કાંઈ. મારી વહુને આણા તેડવા જાય એમાં તમને સારું નથી લાગતું પણ અમે બે તો જાય છે તો તું કેસ તો ગાડામાં નો બેહતા તો ક્યાં બે મીંધે બેજો ને કાલીને આવજો હાલ ને ભાઈ એને દોહરે ઠેઠ બેહારી હા, બીજું એને હું? કહી દેજો દોહરા માથે અને બેહારી. ત્યાં કહેજો મારા હાહુને જઈને ઘરે જઈને કઈ બકબક ન કરે પેલા ભાઈ એ એમ જો વ્યવહાર ને બે ભાઈ એમ દી લેતા નહીં આવજો. એની થોડીક જીભ છે ને બોલકી વધારે સમજો તું. ના, એને અહીંયા કાંઈ કામ નથી એમ એટલે નહીં. થોડુંક બોલી જાય. શું છે હા ભાઈ વ્યવહાર ને બે દી લેતા આવજો કાંઈ એ વેવાણનું શું કામ છે અહીંયા અલા, એ ભાઈ? આપા, તમે ધ્યાન રાખજો એ ઈ તારા કાકા છે અમતા તને કહે છે. તો હવે જાઉં છું હું ઘરે હા મારી વહુના ફટાફટ આણા તેડીને આવજો હા પાણીને ઘોડે ઊભો હોય બરોબર હાલ તું ત્યાં ઉભો રહે તો હમણાં જ આવી હાલ. વ્યવહાર ને લેતા આવશું ના એ જ, ના તો પાડવું એનું શું કામ છે અહીંયા એલા ના ના ઈ તારા કાકા હે. ભાઈ એમ કે વેવાણને લેતા આવશું હવે ઈ આવે તો હું ખોટમાં ન જાઉં તને નફામાં રાખજો. એને ન લઈને આવતા હો ના ના હા એ ભલે હું આ થાય ને અરે જીણકા હા વીરા હવે આપણે આપણા ગગોડિયાને માલ ઢોરમાં તો મોકલી દીધો છે જીણકા. હા વીરા હવે અરસ પરસ એવી વાતો થાય છે જીણકા હા વીરા કે આપણા પોકરણગઢના રાજા અજમલ હા વીરા પેટના વાંજ્યા છે જીણકા. હા વીરા જો કદાચ આપણને સામા મળે ને જીણકા હા વીરા તો અવડું ફરી ઊભો રહી જાય છે જીણકા. હા વીરા સારા કામે જતા હોય ને તો વાંજિયાને સુકન ન લેવાય જીણકા. હા વીરા ભલે જીણકા હાલો સુકન્યા લઈ આવે. એ આણુલા તેડવા હાયલા રો બારી ભાઈ આણુલા તેડવા ને હાયલા રે. સામાને મળી આયો જમોલ રાજા જોગન યવડા ખાયો રે. એ યવડું ભરીને ઉભા રે મારી ભાઈ યવડું ભરીને ઉભા રે. હે બંધાણ વીરા હા મહારાજા આજ આપણી ઘોડે અસવારી જોઈ આ રાયકા ભાઈઓ કે માવડું પર ઉભા છે માટે તપાસ કરો. જય તમારી આજ્ઞા મહારાજા અરે રાયકા ભાઈઓ તમે આમ અમને જોઈ અને આમ અવળું ફરીને કેમ ઊભા છો અરે વીરા પ્રધાનજી અમે તમને અને તમારા મહારાજને જોઈ અવળું ફરી નથી ઊભા વીરા.
અમે તો અમારી કઈક ચીજ વસ્તુ ભૂલી ગયા હોય એટલા માટે અવળું ફરી અને ઊભા છે. ભલે રાયકા ભાઈઓ. અરે મહારાજા એ તો એમની કોઈ ચીજ વસ્તુ ભૂલી ગયા હોય એ માટેથી હવળું ફરીને ઊભા છે. અરે વીરા પ્રધાન મારે હરખી તે એકવાર હજી પણ પૂછ્યા હો કેવી તમારી આજ્ઞા મહારાજા? અરે રાયકા ભાઈઓ જે હોય તે સત્ય કહો. જો સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ. અરે નહીં નહીં વીરા પ્રધાનજી, આવી નાની વાતની અંદર કાળિયા ઠાકરના સોગંદ દેવાના ન હોય વીરા પ્રધાન. જઈ તમારા મહારાજને કહો કે જો રાયકા ભાઈઓ સત્ય કહે છે તો આપને માઠું તો નહીં લાગે ને. ભલે રાયકા ભાઈઓ. અરે મહારાજા જો રાયકા ભાઈઓ સત્ય કહે તો આપને માઠું તો નહીં લાગે ને. હજી રાયકા ભાઈઓ આજે અમને એને અમારી ઘોડે અસવારી જઈને કે અવળું ફરીને પાછું વીરા. અરે આ પોકરણગઢના રાજવી રાજા અજમલને આ રાયકાના નમન છે. આ વીરા માટે જે વાત હોય એ સત્ય જણાવો. અરે મહારાજા જો આપ સાચું અને સત્ય જાણવા માંગતા હોય ને મહારાજા તો હૈયા ઉપર પથ્થર મૂકી કઠણ કાળજુ રાખી અને આ સાંભળજો રાયકાની વાત. આ વીરા ભાઈઓ સત્ય હોય મને જણાવો. અરે મહારાજા આજ અમે નહીં અરસ પરસ આવી વાતો થાય છે મહારાજા કે આપણા પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. અરે રાયકા ભાઈઓ આ શું બોલી ગયા છો એનું તમને ભાન છે વીરા? એટલા માટે અમે અવળું ફરી ઊભા હતા અજમલ રાજા. હે વીરા આજે હું કહું અને તમે સાંભળો વીરા. ભલે મહારાજા આજ તમારી આજ્ઞા અમારે શિરોમાન્ય હોય. સાંભળો
મહારાજા હા રાયકા ભાઈઓ જો આપ કહેતા હોય ને કે લાસા લક્ષ્મી ને સગુણા જેવી જોગ માયાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ તમારા રાજની અંદર રમે છે મહારાજા. હા રાયકા ભાઈ એ વાત હું પણ જાણું છું મહારાજા. જો બાડો બોબડો લૂલો લંગડો એક પણ પુત્ર હોત ને મહારાજા હા તો આ રાયકા ગાદીને ચલાવત મહારાજા, નહીતર એક દિવસ આ ગાદીને તાળા લાગશે. હા રાયકા ભાઈ હું પણ જાણું છું આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને મારા પણ નથી રહેવાના. માટે જો તમને અવડા સુગંધ્યા હોય ને તો કાલનો સુવર ઉગતા તમારા દીકરાના હોના આણા તેડવા દેજો. ભલે મહારાજા. હાલ જણકા હા વીરા. આપના મહારાજના કહેવા પ્રમાણે આપણે આપણા ગગોડિયાના હોવના આણા તેડવા જાય. ભલે વીરા. યેસુ કન્યા લેવા હાયલા રબારી ભાઈ, સુ કન્યા લેવા ને હાયલા રે. વેવાયુને માંગવે હાયલા રબારી ભાઈ, વેવાયુને માંગવે હાયલા રે. હરવીરા પ્રધાન હા મહારાજા. આપણી ઘોડે અસવારી પાછી લઈ લ્યો રાજમાં ગયો. આજે આજે રત્ના રાયકા પણ મેણા બોલે છે. આ મેણા પણ મારાથી સહન નથી થતા. રાજમાંથી તમારા માતશ્રીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજા. હે આજે પરદાન